તો મારે ક્યાં જવાનું એ કહીશ તો તમે મને પાગલ કહેશો એવું છે. પણ અમે અડધી નહીં આખીને પોણી માગશું. સંબંધમાં બહુ જાતું કર્યું પણ શું કરવું યાર, છેલ્લે સંબંધ જ જાતો કરવો પડ્યો. વાહ પ્રવીણભાઈ વાહ. બહુ તાપણાની પાસે નો બેવું, બહુ આપણાની પાસે નો બેવું. પડખ્યા જાય ને દજાડે. હેલો ગુડ મોર્નિંગ, વ્લોગમાં આપ સૌનું સ્વાગત છે. તો અત્યારે સવારના વાગ્યા છે 7 ને મારે જવાનું છે સુરેન્દ્રનગર. અત્યારે છું અમદાવાદ. તો ચાલો પહેલાં હું નાહી લઉં ફટાફટ, બહુ લેટ થઈ ગયું છે. 2 કલાકનો રસ્તો છે જો અહીંયા અમદાવાદથી. ચલો પહેલાં હું નાહી લઉં પછી નાહી લીધું છે, પણ હજી જો અહીંયા વસ્તુ તમે જોઈ શકો. अपना रूम साफ करना कब सीखो. મેક દેવી બેગમાં બધું બેગ પેકિંગ કરી નાખી, પણ નીકળવું છે બહુ લેટ થઈ ગયું છે. તો ચાલો મારે જો હુકવાને બાકી પણ અત્યારે ટાઈમ નથી. તો ચાલો નીકળી. તો અત્યારે મસ્ત મજાનો તૈયાર થઈ બુલેટમાં ફોન પણ સેટ કરી નાખ્યો છે, લોકેશન પણ. હવે ડાયરેક્ટ સુરનગર જઈને મળશું, કેમ કે ગ્લબ ને એવું પહેરું. અહીંયા પાર્કિંગ તમે જોઈ શકો, અમદાવાદનું કેવડું મોટું પાર્કિંગ બાબુ. તો ક્યાં નાચો ભાઈ ઠેક લગીને આવા 3 માળ છે. હોટલે આવી તો કઈ પાર્કિંગની ટેન્શન જ નહીં. તો ચાલો હવે આપણે ડાયરેક્ટ મળીએ સુરનગર જઈને. લેટ થઈ ગયું એટલે હવે કઈ ઊભું રહેવાનું થતું નથી. બ્લોગ પણ અત્યારે નહીં બને, પછી આપણે સુરનગર જઈને બનાવશું. કઈ જઈએ ત્યાં સુધી બ્લોગમાં બનાવી દીજો. બાય. તિરંગા સર્કલ પાસે પહોંચ્યો હું વિરમગામ. ગાડીને રેસ્ટ થઈ દે એટલે ગાડી પણ નો થાકે. 5 મિનિટ પછી પાછા નીકળી હવે સુરનગર ને. હવે ડાયરેક્ટ કોલેજે પેપર દેવા જવું પડશે. લેટ તો થઈ ગયું પણ શું કરશું, જગાય નહીં વહેલું શું કર. असली अंबानी की औलाद तो ये है. अंबानी को एंटीला में खोली दिन से पेंटिंग आना पैसा रहती धेरे सोल्टी कोमाए रे सेंटी बा में आयो पैसा गयो पैसा धेरे आयो થોરે લઈ જા ખાયો પૈસા હોગો પૈસા બેચે આવ છે. હવે એક્ઝામ પૂરી થઈ ગઈ છે તો હવે નીકળી જઈશું અમે બોટાદ માટે. ચાલો બોટાદ જઈને મળીએ. અત્યારે જો ફાઇનલી ઘરે પહોંચી ગયો છું. જઈએ. સ્વીટી સ્વાગત કરવા ઊભું રહી ગયું. આ જો અહીંયા ઘર. સ્વીટી બહુ જ થાકી ગયો હું. ઘરે આવીને એમ થાય હાય હાય હાય. ઘરે આવીને હાય થાય, પણ નથી કહેવાતું કે ધરતીનો છેડો એટલે ઘર. क्या बात है सर, क्या बात है सर. હા હવે તો સુઈ જ જવું છે ડાયરેક્ટ. ફ્રેશ પણ પછી થાશું. ચાલો વ્લોગમાં બના દીજો. ત્યાં સુધી સૌને રાધે રાધે. A few moments later. હેલો ગુડ મોર્નિંગ. સુઈ ગયો તો અત્યારે જાગ્યો. અત્યારે 4:30 થયા છે ને બહાર જવાનું છે, કોલ આવ્યો એટલે. તો ચાલો હું ફ્રેશ થઈ જાઉં પછી તમને કહું હું ક્યાં જાઉં છું. ત્યાં સુધી બ્લોગમાં બના દીજો. હેલો અત્યારે જો મસ્ત મજાનો ફ્રેશ થઈ ગયો છું. તો મારે ક્યાં જવાનું એ કહીશ તો તમે મને પાગલ કહેશો એવું છે. બોલો અત્યારે પાછું જવાનું હોય સુરનગર. ત્યાં ખબર પડી કે પાછું જવાનું છે. તો ચાલો એક સુરનગર કામ છે, આપણે હવે જઈએ સુરનગર. અત્યારે જો બોટાદથી નીકળવી ટ્રેન ની આવી ગયા. હજી કાળો કાચ જ છે. હા જો સાહેબ આવી ગયા. અત્યારે જઈએ હવે સુરનગર. શું કે બુડાભાઈ? હલો પ્રવીણભાઈ બોલો. પ્રવીણભાઈ ક્યાં ના કહેતા સુપારી નિકાલ કે બાત કર. શું કે પ્રવીણભાઈ? ચાલો તો ચાલો સુરનગર માટે નીકળીએ હવે. ગાડી તરસી થઈ ગઈ. ગાડીનો પેટ્રોલ પાવા માટે આવી ગયા. ચેક નતો મળ્યો તે બહુ ફોન પે કરી. સાહેબ ફોનમાં વાત કરે છે. પ્રવીણભાઈ કઈક જો મીટિંગ અને બેઠા મોજમાં જ હોય ફૂલ હંમેશા. बेबी तुमको कहना है मुझको इलो इलो. एक चुटकी सिंदूर की कीमतों के जानोगे. चट्टी दिखाऊंगा कि तुम प्यार मानोगे. अश्लील बातों से तुम क्यों हो भरी. दिखने में लगती हो तुम तो हरी भरी. रंग
कलर की चड्डी पहने हो। जिस राह पे तुम चल रहे हो बेटा, एक दिन पूरी तरह फंसोगे। અત્યારે જો લીમડી પહોંચ્યા અહીંયા વનેશ હોટલ. થોડી ભૂખ લાગી છે તો કંઈક નાસ્તો બાસ્તો કરી લઈએ. ને જો ઓલા ફ્રેન્ડની જાય છે તો ચાલો કંઈક નાસ્તો બાસ્તો કરીએ. વનેશ હોટલમાં જઈએ કે કંઈક બહાર એટલોની ભૂખ તો હજુ લાગી નથી, કેમ કે ત્યાં જઈને પણ જમવાનું છે એટલે થોડો ઘણો નાસ્તો કરી લઈએ. ઓનેસ્ટે છીએ અને ચા પાણી પીવા ઉભા રહીએ છીએ, પણ અમે અડધી નહીં આખી નહીં પોણી માગશું. તો ચાલો બ્લોગમાં વિના દીજો. જો અમીરભાઈ કઢી લે ગાંઠિયાનો ઓર્ડર આપ્યો પ્રવીણભાઈ. તમારે કઈ ફરસાણ ખાવું હોય તો બહુ બેસ્ટ મળે છે. ચા આવી ગઈ છે અને નાસ્તો બી ચાલુ થાય છે હવે. વાહ ભાઈ વાહ. તો ચાલો હવે કંઈક નાસ્તો બાસ્તો કરી લઈએ, પછી બ્લોગમાં આપણે ડાયરેક્ટ સુંદરનગર જઈને મળીએ. શું કે પ્રવીણભાઈ? ડન. પ્રવીણભાઈ કે લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. વાહ तरीका भीख मांगने का. અત્યારે જો જ્યાં આવવાનું હતું ત્યાં પહોંચી ગયો છું. અહીંયા જો પ્રોગ્રામ છે ભડથાનો એનો. સોરી ભડથાન નહીં, લીલા ચણાનું શાક ને એવું. તો ચાલો વ્લોગમાં બનાવી જો. અત્યારે જો અહીંયા જમવા બેઠા હતા, જમે હે સાહેબ ની. અહીંયા હું બેઠો જોઈ શકો તમે. હાય હાય ચણાનો શાક નો પ્રોગ્રામ છે, જોયો તમે. જો આ ચણાનો પ્રોગ્રામ ચાલુ છે ને આ મહેમાન ભાવનગર થી આવ્યા છે. હાય હાય અને જો ઓલા ભાઈ બેઠા ને હા ભરતનગર માંથી આવે. કાઈ નો ઘટે. કાઈ નો ઘટે, ઘટે તો જિંદગી ઘટે. જો આ ભાઈની રેસીપી છે, આ ભાઈએ બનાવ્યું છે ચણા. વાહ ભાઈ વાહ. અત્યારે જો મસ્ત મજાનું જમી લીધું છે, જમીન એટલે બહુ જમાઈ ગયું છે. અહીંયા જો અડધા લોકો જમે છે. તો ચાલો શું કેવું પ્રવીણભાઈ, જમી લીધું? આવો મજા આવી ને? મજા મજા. કેમ લાગ્યું ચણાનું શાક? અરે એકદમ પરફેક્ટ. હા ફૂલ એન્જોય. કાઈ નો ઘટે. કાઈ નો ઘટે. તો જિંદગી ઘટે. વાહ પ્રવીણભાઈ વાહ. હમણાં ઓલી શાયરી બોલાવી બોલો. સંબંધમાં બહુ જાતું કર્યું. ઇરશાદ ઇરશાદ યાર. છેલ્લે સંબંધ જ જાતો કરવો પડ્યો. વાહ પ્રવીણભાઈ કેવી લાગી અમારી પ્રવીણભાઈ ની શાયરી? તો ચાલો વ્લોગમાં બના દીજો. ત્યાં સુધી સૌને રાધે રાધે. અત્યારે ફોટો શૂટ કેવું હાલે તમે જોઈ શકો. પ્રવીણભાઈ એક શાયરી બોલી નાખો હવે છેલ્લે છેલ્લે. વાહ પ્રવીણભાઈ વાહ. બહુ તાપણાની પાસે નો બેવું, બહુ આપણાની પાસે નો બેવું. પડખ્યા જ આવ્યું ને દજાડે. તો ચાલો બ્લોગમાં બના દીજો. હવે મોટા જઈને મળીએ. અત્યારે જો અહીંયા વનેશ હોટેલે બ્રેક લેવા ઉભા રહ્યા છીએ, કેમ કે હવે આ વ્લોગને આપણે અહીંયા જ પૂરો કરવો પડશે, કેમ કે ફોનમાં ચાર્જિંગ નથી. તો ચાલો આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને એક્સ મેહુલને જરૂર સબસ્ક્રાઈબ કરી આવો. તો ચાલો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી સૌને રાધે રાધે. ખરેખર હો સાહેબ, એટલી ઉંમરમાં કોઈ દી પ્રેમ ન કરાય. જેનું દિલ તૂટ્યું હોય ને એને જ ખબર પડે યાર કે પ્રેમ શું છે યાર. અત્યારે મેં જ એન્જિન મને દબો